જય શ્રી કૃષ્ણ બધાને। અત્યારે છે ને જો બપોરની રસોઈનો સમય થઈ ગયો હતો અને શાક તો સવારમાં ટિફિનમાં બનાવ્યું હતું, તો હારવાર જ બધાનું બનાવી નાખ્યું હતું, તુવેરનું બટેટાનું। એટલે છે ને ખાલી અત્યારે સેજ રસો જ કરવાનો હતો, કેમ કે મેશવાબેન ચોળીને ખાય અમારે, એટલે રસો તો કરવાનો જ હોય, રોજ બપોરનું હોય અમારું આ। અને પછી છે ને સાઈડમાં જો ભાઈ રોટલી પણ તૈયાર થઈ ગઈ હતી, અને પછી છે ને જો શેકેલા મરચાં આજ તો કરવાના હતા, કેમ કે મેશમાં પપ્પાને ટિફિનમાં કર્યા તો મને યાદ એવું લાવ મેં મારા માટે પણ શેકી નાખું। આનો છે ને કંઈક ટેસ્ટ અલગ જ લાગે, જોકે ચૂલા જેવા ન થાય પણ ગેસ ઉપર તો ચાલે। અહીંયા ક્યાં મેં કીધું એટલા બે હાટું થયું કંઈક કરવું, એટલે જો ગેસ ઉપર આપણે શેકી નાખીએ। એ પછી તો ડાયરેક્ટ સાંજે આજે છે ને ભાઈ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવતી હતી મેશવા માટે, ત્યાં તો મેશમાં પપ્પા પણ આવી ગયા કે હું પણ થોડીક ખાઈ, થોડીક વધારે જ બનાવજે। એટલે જો એ બધી છે ને પહેલાં તો સુધારી લીધી, અને પછી 4-5 પાણી છે ને ધોઈને ઘડીક છે ને પલળવા રાખી દીધી। પછી તો અવાજ બંધ થયો ને મેશવાનો આવતો, મેં તો ગઈ ક્યાં, મેં કીધું જોયું ને ત્યાં તો બેન જો ચોપિંગ બોર્ડ ઉપર મને બેન જોઈ ગયા હતા રસોડામાં, એટલે એ છે ને જો કટિંગ શરૂ કરી દીધું। આવું છે મેશવાનું। પછી તો ચિપ્સને બાફી નાખી હતી અને કોરી કરીને એમાં 2 ચમચી જેટલો છે ને કોર્નફ્લોર એડ કરીને અને તળવાની હતી, એટલે સાઈડમાં છે ને તેલ પણ ગરમ થવા રાખી દીધું હતું। એ પછી તો તૈયાર થઈ ગઈ હતી આપણી ક્રિસ્પી કુરકુરી બટેટાની ચિપ્સ, અને મેશવાબેન છે ને બાજુમાં રાહ જોઈને જ બેઠા હતા। એ પછી તો અમારે આ બેન ચિપ્સ ખાઈને ધરાણા ને પછી એને સોસ ચાટવાનું શરૂ કર્યું, ને એને છે ને આખું સ્વેટર છે ને સોસ જોઈને બગાડ્યું હતું, અડાડીને બધું। અને અમારા માટે છે ને ભાઈ આજે છે ને ભાઈ પપ્પા બટેટાનો પ્રોગ્રામ બની ગયો હતો, કેમ કે આવો મોકો છે ને ઓછો મળે, એ સબ્જીને કાંઈ બનાવવાનું આજે હતું નહીં, એટલે ચલો મેં તો પૌવા જ કરી નાખે। અને છે ને સાથે છે ને રતલામી સેવ નાખી હતી એમાં, એટલે સરસ લાગે। તો બસ આજના વિડીયોમાં આટલું જ, મળી આવતીકાલના એક નવા વિડીયોમાં।